મુસાફરી. ફરી કોઈ એકવાર એક ઓઘરશંકર હતો. હું એની સાથે જ હતો. ઓઘરશંકર કહે, મારે ધરતી પર જવું છે. મેં કીધું, સારું બેટા, ધરતી પર જઈએ. મેં ઓઘરશંકર ધરતી પર સાથે જ ઉતર્યા. ઓઘરશંકર કહે, મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે. મેં કહ્યું, ભલે તું આમ કર, પછી તેમ કર. તારે જ્યાં જવું હોય ત્યાં તું જા. હું તારી સાથે ને સાથે જ રહીશ. હું અંતર્ધ્યાન હોઈશ. એ યાદ રાખજે નો કે હું તારી સાથે જ છું. ઓઘરશંકર કહે, ભલે. અને અમે બંને સાથોસાથ નીકળી પડ્યા. ફરતા ફરતા ઓઘરશંકરને રસ્તામાં અનેક દોસ્તારો મળી ગયા. ઓઘરશંકર બધાને કહેવા લાગો, ભાઈ રે, હું એકલો છું, મારી સંગાથે થોડું તો ચાલો. ઓઘરશંકરને મેં પહેર્યું, અલ્યા હે ઓઘરશંકર, તું ક્યાં એકલો છે? હું તારી સંગાથે જ છું. પણ ઓઘરશંકરે તો સાંભળ્યું ન સાંભળ્યું કરીને કહેતો જ રહ્યો, ભાર્ગવે, હું એકલો જાઉં છું, કોઈ તો મારી સાથે થોડું ચાલો ને, મને થોડી તો કંપની આપો ને, મને ખાવા પીવા આપો ને. મેં કહ્યું, અલ્યા ઓઘરશંકર, હું તારી સાથે જ છું અને સંગાતે ભાતું પણ છે, બધું તારી પાસે છે. આમ રાડો શું કામ નાખે છે કે હું એકલો છું, હું એકલો છું? પછી નિરાશ થઈ થઈને કેમ બોલે છે, એકલા ચાલો, એકલા ચલો. આ શું રટણ લગાડ્યું છે? પણ ઓઘરશંકર ક્યાં સાંભળે છે? ઓઘરશંકર ઉસામવીથી થાકે ત્યારે ઓઘરશંકર હુકામ કરે, પછી પડાવ ઉઠાવીને ચાલતી પકડી. ઓઘરશંકર ઘરમાં ઉછર્યો. ઓઘરશંકર સ્કૂલે ગયો. ઓઘરશંકર કોલેજ ગયો. ઓઘરશંકર ધંધા પાણીએ લાગ્યો. ઓઘરશંકર ઘર ઘર રમ્યો. પછી ઓઘરશંકર રિટાયર થઈ ગયા. દરેક વખતે એક જ વાત, હું સાવ એકલો છું, મારી સંગાથી કોઈક તો ચાલો ને. મેં કહ્યું, હું તો તારી સંગાતે જ છું. પણ ઓઘરશંકરે સાંભળ્યું ન સાંભળ્યું કર્યા કર્યો. મેં કહ્યું, અલ્યા ઓઘરશંકર, તું મને ભલે ભૂલી જાય, હું તને ક્યારેય ભૂલતો નથી. એટલે મારા જેવો ખંપીદર સંગાત હોય છતાં પણ થોડી થોડી મારે સૂચી સોંપાડે છે. તને કેટલી વાત કહ્યો, કેટલા ઈશારા કર્યા. તું જાણે છે કે હું તારી સાથે જ છું, પછી બીજું તારે શું જોઈએ છે? તારાઓ અને સમગ્ર સૃષ્ટિ આંખો મિચકાવીને કયા કરે છે, સમગ્ર સૃષ્ટિનો રચયિતા ખુદ હું જાતે પોતે તારી સાથે જ છું. પણ ઓઘર મારી વાત સાંભળે જ નહીં. કોણ જાણે કેમ મારો સંગાત હોવા છતાં ઓઘરશંકર આમ શા માટે કરે છે? જે સાથીદારોની વાત કરે છે એ બધા બહુ તો પેલા મૃત્યુના દરવાજા સુધી જ એ બધાને વળાવીને પાછા ચાલ્યા જશે. શું ત્યારે જ ઓઘરશંકર જાગશે કે હું તારી સાથે હતો, કે હું હંમેશા સાથે જ રહીશ? ઓઘરશંકર ભાઈલા, આવું ન કર મારા વાલા. ના ઓઘરશંકર, હમણાં જ જા, હમણાં જ કૂટ, અભી હાલ મને પા. હું તારી સાથે જ છું એ જાણ. આમ પણ બહુ મોડું થઈ ગયું છે. ઉત્તિષ્ઠત જાગૃત પ્રાપ્ય વરાન નિબોધત.